રહ્યા છે ભક્તો સાથે વાતચીત કરીશું। ભગવાન નગરચર્યા નીકળ્યા છે, થોડીક જ વારમાં સરસપુર પણ આવી પહોંચશે। કેટલા આતુર છો આપ? ખૂબ જ આતુર છીએ ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનનું આગમન થાય અને કેટલી ખુશી થાય, આનંદ છે, અમને અતિ આનંદ છે। શું કહેશો, કેટલા ઉત્સાહથી ભગવાનની રાહ જોઈ રહ્યા છો? બહુ જ ઉત્સાહથી આ ભગવાનનો રાહ જોઈ રહ્યા છીએ। તો જોઈ શકાય છે કે અત્યારે હાલ જય રણછોડના નાદ છે તે મંદિરમાં જોવા મળી રહ્યા છે। થોડીક જ વારમાં ભગવાનના દર્શન થશે, સામેથી ભગવાન દર્શન આપવા આવી રહ્યા છે। કેવું લાગી રહ્યું છે? આનંદ થયો છે, બહુ આનંદ થયો છે। અમારા ત્યાં સરસપુરમાં આવે છે, બહુ આનંદ થયો છે। બિલકુલ, તો જે રીતે ભક્તોમાં અત્યારે હાલ ઉત્સાહનો માહોલ છે જોવા મળી રહ્યો છે। ક્યારે ભગવાન અહીંયા આવી પહોંચે તેની રાહ પરિવાર જે આખા સરસપુર વાસીઓ જોઈ રહ્યા છે। સરસપુરમાં અલગ અલગ આયોજનો છે તે પણ કરવામાં આવ્યા છે। થોડીક જ વારમાં જ્યારે અહીંયા જે મામેરાની પૂજા જે છે તેની શરૂઆત કરવામાં આવશે। યજમાન પરિવાર છે તે પણ અહીંયા આવી જશે અને આખી જે ઘડીઓ ગણાઈ રહી છે નુપુર કે ક્યારે ભગવાન આવે, જગતનો નાથ ક્યારે આવે, ક્યારે તેમને આવકારીએ, ક્યારે તેમને માટે ભેટ સોગાદો લાવ્યા છે તે અર્પણ કરીએ। તમામ લોકો ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે। આખું સરસપુર છે કે જે ભગવાનની આગમનની ઘડીઓ ગણી રહ્યું છે। નુપુર, ભગવાનના આગમનની ઘડીઓ મોસાળમાં ગણાઈ રહી છે ને આતુરતા ધીમે ધીમે જેમ દિવસ ચડી રહ્યો છે એમ ચરમ પર પહોંચી રહી છે ને આ બાજુ નિજ મંદિરથી ભગવાન મોસાળ જવા માટે રવાના થઈ ગયા છે અને ટેબ્લો અદ્ભુત માહોલ જમાવી રહ્યા છે। ગજરાજ આગેવાની કરી રહ્યા છે, ભજન મંડળીઓ ભજનની રમઝટ બોલાવી રહી છે। ભાવિની પાસે જઈએ। જી ભાવિની। નંદીઘોષમાં બિરાજમાન થઈ ભગવાન જગન્નાથ છે નગરચર્યાએ નીકળવા માટે હવે તૈયાર થઈ ગયા છે। પહિંદ વિધિ થઈ ગઈ છે અને ભગવાન જગન્નાથજીનો આ રથ છે એ હવે પ્રસ્થાન કરી ચૂક્યો છે। મોટી સંખ્યામાં ભક્તો અહીંયા છે। આ સાથે જ ભગવાનનો જે શણગાર કરવામાં આવ્યો છે, જે આજે પરિધાન ધારણ કર્યા છે એ સૌ કોઈ અત્યારે દેખી રહ્યા છે, તેમની દર્શન કરી રહ્યા છે। જગતનો નાથ નગરચર્યાએ નીકળી ગયો છે ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને આ સાથે જે ખલાસી ભાઈઓ છે એ અહીંયા અમારી સાથે છે। ખલાસી ભાઈઓ, રથ ખેંચવાનું આ મંદિર 148મી રથયાત્રા છે અને તમે જાણો જ છો એ પ્રમાણે ખલાસી ભાઈઓ માટે તો આ મોટો પર્વ છે અને સવારથી જ 3-4 વાગ્યાથી અમારા ખલાસી ભાઈઓ મંદિર પર આવી જાય છે અને રાહ જોઈએ છે ક્યારે રથયાત્રાની શરૂઆત થાય। એટલે બસ પ્રસ્થાન થઈ ગયા છે રથ મંદિર પ્રાંગણમાંથી। બસ હવે થોડી જ વારમાં અહીંયાથી આગળ વધશે અને નગરચર્યાએ જગતનો નાથ નીકળશે। 148મી રથયાત્રા છે, સૌ કોઈમાં ઉત્સાહ છે। જે ગજરાજ છે આ રથયાત્રાની આગેવાની કરી રહ્યા છે, તો સાથે સંદેશ ન્યૂઝ પણ છે એ પળે પળની આખી રથયાત્રાની ભેટ આપને આપી રહ્યું છે। સીધા જ દર્શન જગતના નાથના કરો। આ જગતના નાથ જેને જોવા સૌ કોઈ આતુર છે। સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જગતનો નાથ જેણે આખા જગ ઉપર એની કૃપા વરસાવે છે અને કહી રહ્યો છે કે હે ભગવાન, આ વર્ષે પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે અમારા ઉપર કૃપા રાખે છે, કૃપા વરસાવજે, જેથી કરીને દર વર્ષે આવી જ રીતે અમે તમારા દર્શન કરી શકીએ। કેમેરામેન નરેશ વાઢેર સાથે ભાવિની ડબકટ, સંદેશ ન્યૂઝ અમદાવાદ। ભગવાનની કૃપા, જગતના નાથની કૃપા હંમેશા આપણા પર વરસતી રહે અને આમ પણ આ 2025નું વર્ષ જ્યારથી શરૂ થયું છે કંઈકનું કંઈક અનિષ્ટ આવી રહ્યું છે અને બધા જ અનિષ્ટો ભગવાન હરી લે એવી એક પ્રાર્થના દરેક વ્યક્તિ આજે ભગવાન જગન્નાથને કરી રહ્યા છે। અને જ્યારે વાત કરી રહ્યા હોઈએ ભગવાન જગન્નાથની નગરચર્યાની, ભગવાનની લીલાઓની, ત્યારે અદ્ભુત દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે અને આગળ ભગવાનની લીલાઓની પણ વાત કરીશું। રામચંદ્ર બાપુ આપણી સાથે છે, એમની સાથે પણ શાસ્ત્રાર્થ કરીશું, પણ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો।